નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। રાજકોટમાં રમાશે ટેસ્ટ મેચ, ટિકિટના ભાવ આસમાને। રાજકોટના ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાવા જઈ રહી છે। આ મેચને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। 15 ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ મેચને લઈ ટિકિટનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં ટિકિટના દર 500થી શરૂ કરી 25,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે। આ મેચ 15થી 19 ફેબ્રુઆરી દરમિયાન રમાશે। દેશભરમાં ઓનલાઇન પેમેન્ટ ઠપ। ગત 6 ફેબ્રુઆરી 2024ના રોજ સમગ્ર દેશમાં યુપીઆઈ ઓનલાઇન પેમેન્ટ સર્વિસ ડાઉન થઈ હતી। ઘણા વપરાશકર્તાઓએ ફરિયાદ કરી હતી કે તેઓ ગૂગલ પે, ફોન પે અને ભીમ જેવી એપ્સ પરથી ઓનલાઇન યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા, જેના લીધે 3થી 4 કલાકથી આ સમસ્યા સતત ચાલુ રહી હતી। આ ઉપરાંત બેંકના સર્વર પણ બપોર બાદ ઠપ થયા હતા। લસણ મોંઘું થયું, કિલોનો ભાવ ₹500। દેશમાં લસણના ભાવમાં ભારે વધારો થયો છે। 15 દિવસમાં લસણ ₹200 કિલોના ભાવે વેચાતું હતું તે હવે ₹300 મોંઘું થયું છે। આથી પ્રતિ કિલોના ભાવ હવે ₹500 થયો છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ સહિતના દક્ષિણી રાજ્યોમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે। લસણના વેપારીઓના જણાવ્યા મુજબ મોટાભાગના લસણની નિકાસ નાસિકથી અન્ય રાજ્યોમાં થાય છે, પરંતુ આ વખતે ઉત્પાદન ઘટવાને કારણે ભાવો વધી રહ્યા છે। પેટીએમને લઈને જીઓએ કરી મોટી સ્પષ્ટતા। જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીઝે પેટીએમ સંબંધિત એ સમાચારને નકારી કાઢ્યા છે, જેમાં જણાવાયું હતું કે જીઓ પેટીએમ વોલેટને હસ્તગત કરવા જઈ રહ્યું છે। જીઓ ફાઇનાન્શિયલ સર્વિસે એક નિવેદન જારી કર્યું છે, જે મુજબ ઉપરોક્ત સમાચાર અફવા હોવાનું જણાવાયું છે। એ જણાવ્યું, અમે 97 કોમ્યુનિકેશન્સ સાથે કોઈ વાતચીત કરી રહ્યા નથી। સોમવારે એવા અહેવાલો આવ્યા હતા કે જીઓ પેટીએમને હસ્તગત કરી રહ્યું છે। રાજ્યને લઈ હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસોમાં રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે। રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદમાં 20 ડિગ્રી, ગાંધીનગરમાં 18.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળશે। પીએમ મોદી આવશે ગુજરાત। મહેસાણાના તરબ ગામે વાળીનાથ મહાદેવ મંદિર ખાતે આગામી 16થી 22 ફેબ્રુઆરી સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેમાં 22 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। ના હસ્તે વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। વડાપ્રધાન મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે।